ભક્તિના માર્ગમાં આપણે ચાલતા થયા પછી આપણે આગળ જ વધવું જોઈએ, પાછું નહીં. આગળ વધીએ તો ચિત્રકૂટ નજીક પહોંચીએ ને. આજે 1 કલાક ભજન કર્યું તો ઓછું પડવું જોઈએ. હવે હું 1.5 કલાક કરું, 2 કલાક કરું, આગળ વધ્યા કહેવાય. 1 કલાક સત્સંગ સાંભળું છું, ના હવે વધારું, 2 કલાક, 3 કલાક. સાધનામાં આમ કલાકો વધે તો આગળ વધ્યા કહેવાય. હા, સ્મરણ વધારો, સત્સંગ વધારો, યાત્રા આગળ વધી કહેવાય. રામાયણમાં એવું લખ્યું છે કે તરસ્યા હાથીઓ પાણીનું સરોવર જોઈને જેમ જતા હોય એમ બધા જાય છે. કેટલી સરસ કથા છે. હાથીને પાણી વધારે પીવા જોઈએ. પાણીની તરસ તો બધાને માટે સરખી છે, પણ હાથી છે ને એને વધારે પાણી જોઈએ. અને તરસ લાગે ને એટલે હાથી છે ને પછી આમ એટલો બધો આકડું વ્યાકુળ થાય, પાગલ જેવો થઈ જાય. રામ દર્શનની આ લોકોને તરસ લાગી હતી, એટલે લખ્યું કે તરસ્યા હાથી જતા હોય એમ જાય છે. ઈશ્વર દર્શનની કેટલી વ્યાકુળતા હશે સાહેબ. મારી અને તમારી આવી વ્યાકુળતા થાય એનું નામ ભક્તિ, એનું નામ પ્રેમ. વ્યાકુળતા નથી તો પ્રેમ નથી. હું તો ત્યાં સુધી કહું કે તમે ભગવાનની સામે બેઠા હોય, સવારમાં ભલે સેવા પૂજા કરતા હોય, સગુણ ઉપાસના કરતા હોય, આરતી પૂજા કરતા હોય, ત્યારે આંખમાં આંસુ પડવા જોઈએ, રોમ રોમ ખડા થવા જોઈએ, વ્યાકુળતા થવી જોઈએ. હું વિખોટો પડી ગયો છું, હવે હું ક્યારે મળું? એક પતિ અને પત્ની વિખૂટા પડ્યા હોય, એક પિયરમાં હોય, આંટો ખાવા ગઈ હોય, અને પુરુષ સાસરે છે, છતાંય પત્ની વ્યાકુળ હોય છે. એનું મન ક્યાં રમતું હોય? પતિમાં. મને મારું પતિ ક્યારે મળે, મને મારું પતિ ક્યારે, નહીતર જવાનું જ છે 8 દિવસ પછી, પણ એને જ પત્ની કહેવાય કે ખોડિયાથી જુદી રહે, મનથી એક રહે, એને જ પત્ની કહેવાય. એમ સાહેબ ઈશ્વરથી આમ તો જુદા પડ્યા એમ તો મારે ન કહેવાય, કારણ કે વિસ્મૃતિ થઈ છે જુદા, પણ છતાં એવું લાગે છે કે આપણે એનાથી વિખૂટા છીએ, તો જલ્દી એને મળીએ. એની સ્મૃતિ મનમાંથી ખસવી ન જોઈએ. આટલો પ્રેમ હોવો જોઈએ. એક મૃગનું ટોળું હોય ને એમાંથી એક મૃગલું વિખૂટું પડી ગયું હોય, અને પછી એ મૃગલું જે વિખૂટું પડ્યું હોય એનું ચિત્ત કેવું હશે? આપ કલ્પના તો કરો. એ જેનાથી જુદું પડ્યું એને મળવા માટે કેવું આતુર રહેશે. એક મેળામાં ફરવા ગયેલા એક માનો દીકરો, એમાં દીકરો જુદો પડી ગયો હોય, નાનું બાળક માંથી વિખૂટું પડી ગયું હોય, અને એ બાળકની અંદર આતુરતા કેટલી હોય માને મળવાની. સાહેબ એવી આતુરતા જેથી મને તમને થાય ને તેથી ભક્તિ પાકી કહેવાય. આ પ્રેમ હે ફાટવું અને ફૂટવું નયન, જરવું શું તન તે કામ. તુલસીજી એક દોહાવલીમાં એવું લખ્યું છે કે એનો વિયોગ થાય ને પછી એને યાદ કરતા, એનું સ્મરણ કરતા, એનું નામ લેતા, એની પૂજા કરતા, સાહેબ હે ફાટવું, હૃદય આમ ફાટવું જોઈએ સાહેબ, તો પ્રેમ કહેવાય. ફૂટવું નયન, એની આંખમાંથી આમ આંસુ છૂટવા જોઈએ સાહેબ. ભક્તિની પ્રેમની સાચી ભાષા કહું ને
તો કોઈ શબ્દો નથી, આંખમાંથી પડતા આંસુ એ જ પ્રેમના શબ્દો છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, ઈ હલકી ને હેમાડે જાત ભગવા ફેરીન બુદરા. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાય. પ્રેમને વાચા ન હોય એ વાણીનો વિષય છે. કોઈ ભક્તો એમ કહે મને ભગવાન ઉપર બહુ પ્રેમ, એ કહેવાનો વિષય નથી સાહેબ. એ તો તારી આંખ કઈ આપશે, તારો ચહેરો કઈ આપશે સાહેબ. નાનકડું એવું થોડુંક પીધું હોય ને તો આપણને ખબર પડી જાય એની આંખને ચહેરા ઉપર જઈને કે આને કંઈક પીધું છે સાહેબ. તો પછી આ પીધું હોય ને જેને ભક્તિનું પીણું, એને કેવો નશો હોય, એની આંખ કેવી છે, એનું લલાટ કેવું, એ ના પાડે તો ખબર પડે જાય કે પીધું જ છે. પ્રેમના પીણા પીધા હોય ને સાહેબ, અછાના નો રે. એ કહેવાનું હોય પત્નીને પતિને, એમ ન કહેવાનું હોય મને તમારા ઉપર પ્રેમ છે ને એટલો તમને મારા ઉપર નથી. આ લગભગની ભાષા હું બોલું છું, અને એનો મતલબ ઈ તને નથી જ એટલું તું બોલે છે. બાકી પ્રેમ હોય તો તારે બોલવાની જરૂર નથી. તારો પ્રેમ તારા પતિથી અછાનો નથી, અને પતિને પ્રેમ મળે છે ને એટલે કહેવું ન પડે પતિ એટલો જ પ્રેમ પત્નીને કરે. પ્રેમનું એ પ્રતિધ્વનિ છે. આપણે સમાજને જે આપીએ ની સામે મળે એ હકીકત છે. તમે બધાને માન આપવાનું ચાલુ કરો ને એટલે માન મળવા જ માંડે. માંગવાનું ન હોય, કહેવાનું ન હોય માન આપો, મને માન આપો, હું બહુ સારો માણસ છું. સુખ જોઈતું હોય તો શું કરવાનું? એ તો તમારી માન્યતા છે. ખોટું બોલો ને ખોટું નહીં, બીજાને સુખી કરવાની ભાવના રાખો. તમારાથી સામેનો વ્યક્તિ સુખી થયો એટલે તમને અંતરથી સુખ મળે જ. તમારાથી બીજો આનંદિત થયો એટલે તમને આનંદ મળે એ હકીકત છે. કારણ કે આ જગત પ્રતિધ્વનિ છે. એક કમરામાં તમે આમ ઊભા છો ને તમે એક અવાજ કરો ને એટલે સામે અવાજ પાછો જ આવે. જગતને જે આપો ને જગત પાસેથી તમને મળશે જ સાહેબ. અને આ દુનિયાને આપવા જેવું હોય તો કેવળ પ્રેમ. પ્રેમ આપતા શીખો. બસ પ્રેમી બનો. પ્રેમ સ્વભાવમાં વણાઈ જવો જોઈએ. પ્રેમમાં ડૂબો. અને પ્રેમ હશે ને તો જ તમે જગતની સેવા કરી શકશો. નહીં તો બધું દેખાવ થાય. પૂજામાં, પાઠમાં, આરતીમાં પ્રેમ નહીં હોય ને તો દેખાવ થાય. એક પ્રેમથી સેવા થાય અને એક આદતથી થાય. અમુકને આદત પડી જોઈએ કે સવારે ઉઠવું એટલે નહીં આ બધું કરવું પડે એટલે આદત, પણ એનો પ્રેમ નથી. જલ્દી જલ્દી દીવો કરે છે, અગરબત્તી આમ બધું કરે છે, પાછો ભાખરી બનાવી ચા થઈ ગઈ. પ્રેમ ચાયમાં ભાખરીમાં છે. બાકી આમાં પ્રેમ હોય તો ચાય યાદ ન આવે સાહેબ. ચાયનું શું એટલું બધું ગજું? ચાયમાં શું એટલો બધો પાવર છે? ભગવાનની ભક્તિ જેટલો પાવર છે, ભગવાનના નામ જેટલો પાવર ચાયમાં છે. મારી કથામાં ઘણા માણસો